જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા? જો તમે બધા ખૂબ જ મજામાં હશો. તો આજે આપણે લોકો આવી ગયા છીએ ફાર્મ ઉપર. તો તમે બધાને જોઈ જ શકો છો કે આપણા કેટલો બધો ફાલ્સ રેડી થઈ ગયો છે. થોડોક કાચો છે, થોડોક પાકો છે. તો આપણે સીઝનનું નવું ફ્રૂટ ઉતારવા માટે ફાર્મ ઉપર આવી ગયા છીએ. ફાલસા ઉતારા તો અત્યારે આપણે ફટોફટ ફાલસા ઉતારી લેશું. તો જો એને આપણું પોલિથીન લઈ લીધી છે, એટલે કે નાખવાનું હબળું થાય એટલે એમ ઉતારીને. આમ તો ડબ્બો તો લઈ આવ્યા છીએ ઘરેથી. તો આપણે ફટોફટ ફાલસા ઉતારવા માંડી. તો અત્યારે મસ્ત મજાના પાકેલા બધા ફાલસા છે એ આપણે ઉતારી લઈ, અને પછી હું તમને બતાડું કે કેવો થયો છે ફાલસા. તો એકદમ મસ્ત ફાલસા, ઓર્ગેનિક બિલકુલ. જોવા આપણે ઉતારવાનું ચાલુ જ કરી દીધું છે. પાકેલો હશે ને આપણે બધો ઉતારી લેશું. પવન બહુ છે, પછી પાકેલા હોય છે ને એ બધા પડી જાય છે. એના કરતા આપણે ઉતારી લઈ વેલા. જો આ થોડાક આપણે ઉતારે આયા. જો આયા આપણે બીજા થોડાક ફટોફટ ઉતારવા માંડી. તડકો પણ થોડો ઘણો થઈ ગયો છે. આપણે ફટોફટ ઉતારી લઈ. જો હું ને દિવ્યા ઉતારી છી. જો અને આપણે દિવ્યા કે છે દવા બવાન જરૂર. દિવ્યાનું બોલ સખત ચાલુ જ છે. તો તમે જોઈ શકો છો, તમને એકદમ નજીકથી બતાવી દઉં ફાલસો. જોવો કેટલા બધા ફાલસો પડ્યા. ફૂલ ઝાડ ભરેલું એ કાચો ફાલસાનું પાક બહુ બધું. તો તમે જોઈ શકો. જો તમને એકદમ નજીકથી બતાડે ને ફાલસો. ઝાડ બહુ મોટું છે ને બહુ બધો માલ લાગ્યો છે ફાલસો. બહુ બધું એમ થતું તું દિવ્યાને કે ક્યારે ફાલસો પાકશે ક્યારે. ને જો અને આપણે દિવ્ય ફાલસો ઉતારે છે. હાય દિવ્યા, જય સ્વામિનારાયણ. જો દિવ્યાનું વેકેશન ટાઈમ ચાલે છે વાડી ને નાનીના ઘરે. જો બહુ બધો ફાલસો પાકેલા હે ને, તમને દેખાતો હશે બ્લેક કલરના બધો પાકેલો હોય. અને દિવ્યા જો ઉતારવામાં જોર શોર. નહીં દિવ્યા? જો પાકેલા ફૂલ ઝાડ ભરેલો હે. જો દિવ્યા હવે નીચે ઉતારશે ને આપણે ઉપર ઉતારશું. જો આપણે ફાલસો ઉતારી અને ફ્રી થઈ ગયા છીએ. જો આપણે એટલો બધો ફાલસો ઉતારી લીધો છે. સીઝન પેલો જ ફાલસો ઉતાર્યા છે આવડો બધો. આપણે હવે પેલી જાર ઉતર્યા છે ને એટલે મંદિરે ને આપશું. પછી વળી 1-2 દિવસ રહીને ઉતારશે ત્યારે આપણે ખાશું. તો જો મસ્ત મજાના ઉતરી ગયા. એમાં દિવ્યા જો ભગવાન છે ને એટલે એ ભાગ ભજવી ગયો એના. તો મસ્ત મજાને જો ફાલસો પાકીને આપણે ઉતારી લીધા છે. અને બહુ બધી ગરમી ને તાપ ને છે. તો બધા લોકો કોમેન્ટ કરજો તમારી પાસે કેવી ગરમી અને કેવો તાપ છે. ને આપણે તો બહુ બધો તાપ ને બહુ બધી ગરમી ને એવું છે. કચ્છમાં બહુ જ ગરમી છે. કચ્છમાં ગુજરાતથી જે લોકો અમારા જોતા હોય વિડીયો, એ લોકો કોમેન્ટ કરજો કે તમારી પાસે કેવી ગરમી અને કેવો તડકો છે. અને આપણે તો બહુ બધો છે. તો ગરમી ને બહુ બધી છે ને, તો એટલા માટે અમે લોકો છે ને ઘરેથી છે ને પેપ્સી લઈ આવ્યા છે. જો આવી પીવા માટે વાળી બ્લુબેરી પેપ્સી એકદમ મસ્ત. મારા મમ્મી ને ઘરે બનાવેલો. તો અમે નાનીને ઘરે ગયા હતા ને તો લઈ આવ્યા હતા પેપ્સી. તો બ્લુબેરી પેપ્સી છે. જો મસ્ત મજાની બરફવાળી, થોડો બરફ ને છે. તો મસ્ત મજાને અમે બધા પેપ્સી પીશું. ગરમી ઘણી છે ને એટલા માટે. તો આ પેપ્સી છે ને એવી છે કે પ્યોર ખાંડની બનાવેલી છે. કોઈ પણ જાતનું અંદર કેમિકલ કે સેક્રીન કે કાંઈ નથી નાખેલું. એવી આપણે પેપ્સી પી છીએ. તો હું આગળ એક વિડીયો નાખીશ તો એમાં કે કેવી રીતે પેપ્સીને બનાવે છે મારા મમ્મી, એવો હું વિડીયો એક નાખવાની છું 1-2 દિવસમાં જ. તો તમને બધા કોમેન્ટ કરીને અંદર તમે બધા કોઈને પણ જોતી હોય તો હું ફોન નંબર ડિસ્ક્રિપ્શનમાં અથવા તો સ્ક્રીન ઉપર રાખી દઈશ મારા મમ્મીના.
તો તમે બધા કોન્ટેક કરી અને એની પાસેથી તમે લઈ શકો છો. હોલસેલના ભાવે પણ તમને બધાને આપે છે પેપ્સી. એમાં ઘણા બધા કલર 5-6 કલર બનાવે છે મારા મમ્મી. તો આપણે બ્લુબેરી બહુ ભાવે ને એટલે આપણે બ્લુબેરી લઈ આવ્યા છીએ. તો આપણે ચાલો પીએ તોડીને. નાનકડા છોકરાની પહેલાના જમાનામાં છોકરા ખબર ને પેપ્સી લઈને પીતા રૂપિયાની. હજી પણ રૂપિયાની જ પેપ્સી છે. 2 રૂપિયાની કે નથી. ઓહો હો, મસ્ત સ્વાદ, એકદમ મસ્ત સ્વાદ ને મસ્ત પેપ્સી છે. વાહ વાહ. જો આપણે લેવા છે બધા માટે પેપ્સી ને. હવે સીઝન છે ફ્રૂટની એટલે વાડી આપણે આવશું, મોજ મસ્તી અને જલસા કરશું. ઘરેથી નાસ્તો લઈ આવવાના. આંબાની સીઝન છે તો આંબો ખાશું, ફાલસા ખાશું, બધો અલગ અલગ જાતનો ફ્રૂટ પાકશે હમણાં જ એટલે આપણે ખાશું. જો બપોરના વાગી ગયા છે 12:30 અને દિવ્યાને જો એનો સ્વિમિંગ પુલ ભરી દીધો છે. હવે દિવ્યા અને એના પપ્પા 2 જણા સ્વિમિંગ પુલમાં નાય છે. ભલે જીગર તો એમાં જ બેઠા છે દિવ્યા જોડે. એ હમણાં ટાંકામાં નાવા જશે જીગર, અને દિવ્યા પણ એના સ્વિમિંગ પુલમાં એન્જોય ને એ બધું કરશે. તો જો ઉનાળામાં બહુ ગરમી થાય ને એટલા માટે મેં વાડીએ આવી. સ્વિમિંગ પુલમાં પાણી બહુ જોઈએ ને એટલા માટે. હે જીગર હમણાં શું વેકેશન હાલેલું એટલે નહીં દિવ્યા? જો દિવ્યા હવે નાય છે સ્વિમિંગ પુલમાં. દિવ્યા મોજે મોજ ને રોજે રોજ. શું વેકેશન દીધું એટલે હમણાં હું તને એટલે વાડી આવવાનું કા? વાડીએ મોજ કરવાની. મોજ ના કરે ના ભણવાનું ધ્યાન દો. મોજ શું મોજ? ફાઇનલી આપણે અહીંયા બેઠા છીએ. હું તો દિવ્ય જોડે થોડી વાર બેઠો છું. પછી આપણે પાછળ જાશું હોજમાં નાહવા માટે. દિવ્ય અહીંયા નાશે ને આપણે હોજમાં નાશું. અત્યારે ગરમી બહુ છે તો ગરમીમાં નાહવા માટે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. દિવ્યાનો હોજ છે, આપણો મોટો હોજ છે પાછળ, એમાં નાશું. દિવ્યા જો એના સ્વિમિંગ પુલમાં તરે છે. તરે તને તાર ખાતા આવડે? હે દિવ્યા તું કેમ તાર ખાય? જો 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 કર 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 એમ. વાગું ને તો ચાલો આપણે જઈએ છીએ